મિત્રો, મારું નામ મહિડા ઉપેન્દ્રસિંહ છે. વડોદરા તાલુકાના શેરખી ગામનો હું રહેવાસી છું. સ્વસ્થ ભારત મિશનના હેઠળ અમારે અળસિયાનો બેડ ફાળવેલો છે. તો અળસિયાનો અમે અહીંયા બનાવીએ છીએ અને ખેતીમાં ઘણો બધો લાભ થાય છે. આ ખાતર નાખવાથી 12 મહિના કશું પણ બહારનું નાખવાનું ખાતર રાસાયણિક નાખવાની જરૂર પડતી નથી. તમે આ અળસિયા ક્યાંથી લાવો છો આ ખાતર બનાવવા માટે? આ અળસિયા અમે આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી લાવેલા અને અમને 800 રૂપિયા કિલો મળેલા. આ ખાતર બનાવવાની પદ્ધતિ કેવી રીતે છે? તમે અમારા અળસિયા તમે જોઈ શકો છો. અત્યારે ઘણા બધા અળસિયા અંદર છે અને વર્મી કમ્પોસ્ટ પણ બનીને તૈયાર છે. અત્યારે આ વર્મી કમ્પોસ્ટ ખાતર કેટલા સમયના અંદર તૈયાર થાય છે? આ 30 દિવસની અંદર વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ જાય છે. આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બધી જ જાતના જે જમીનને જરૂરિયાત હોય એવા 16 પોષણ તત્વો મળી રહે છે. ખેતીમાં કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ થોડું જણાવજો ને. ખેતીમાં આને ચારણાથી ચારીને બેગ ભરીને ખેતરની અંદર 50 કિલો અમે એક વીઘા દીઠ ઉપયોગ કરીએ છીએ. મેડમ, તમારી પોતાની ખેતીમાં એનો ઉપયોગ કરો છો? અમારી પોતાની ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પ્લસ અમે આનું માર્કેટિંગ કરીને વેચાણ પણ આનંદ ખાતે સૃષ્ટિમાં કરવા જઈએ છીએ. ઓકે. વેચાણ કરવા માટે તમે શું પ્રોસેસ કરો છો આ ખાતરની? આ ખાતર અમે 40 રૂપિયા કિલોના ભાવે વેચીએ છીએ અને આને લઈ જવા માટે અમે ચારણાથી સીધું ચારી અને બેગની અંદર પેક કરી દઈએ છીએ. મેડમ, તમારી ખેતીમાં એનો કઈ રીતે ઉપયોગ કરો છો? મતલબ નાખવાની પદ્ધતિ, એને ફેરવવાની પદ્ધતિ એ થોડું જણાવજો ને. જમીનમાં પાયાના ખાતર તરીકે અળસિયાનું વર્મી કમ્પોસ્ટનો અમે ઉપયોગ કરીએ છીએ. આનું પણ વેચાણ કરીએ છીએ. 800 રૂપિયા કિલો આપીએ છીએ. અળસિયાનું? હા, અળસિયાનું. અને અમારો આ પ્રોજેક્ટ બન્યા પછી અત્યાર સુધી અમે લગભગ 8 થી 9 ખેડૂતોને આ વેચાણ કરેલું છે અને ત્યાં પણ આવા અમે પર્સનલ રીતે વગર સ્ટ્રક્ચર વગર ખાલી જમીન ઉપર આ રીતે અળસિયાના બેડ બનાવી અને એમને પણ ખાતર બનાવવાની પદ્ધતિ અમે સમજાવેલી છે. સરસ. અળસિયાની અંદર આ જે ખાતર ભરવામાં આવે છે તો આને પહેલા ભીનું કરી અને 2-3 દિવસ બહાર આને ભીનું ગરમ હોય એટલે ભીનું કરી અને ઠંડુ થાય પછી અળસિયાના બેડની અંદર અમે આ નાખીએ છીએ. લીલું છાન અમે સૂકું કરીને વેચીએ છીએ તો એક ટોલીના 400 રૂપિયા ભાવ હોય છે. જેગડી અળસિયાનું ખાતર 1 કિલો અમે 60 રૂપિયાથી 100 રૂપિયા વેચી શકીએ. 1 ટગારું 1000 રૂપિયાનું થાય. જેગડી પેલું આખું ટોલી ભરેલું ખાતર ખાલી 400 રૂપિયાનું થાય. તો બેનિફિટ ખેડૂતને આ વધારે ફાયદો થાય અળસિયાનું ખાતર બનાવીને વેચવામાં.